માધવપુરમાં વખારમાં મચ્છી જોખવા બાબતે મારામારી સર્જાઈ હતી, જેમાં બંને પક્ષના બે લોકો ઘાયલ થયા હતા, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. માધવપુરમાં રહેતી જેનુ રફીકભાઈ લુચાણી અને રફીક લુચાણીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રફીકને પ્રાથમિક સારવાર અપાઈ હતી, જ્યારે જેનુબેનને એડમિટ કરાયા છે. તેઓએ જણાવ્યું હતું કે માધવપુર ખાતે તેના પર જાનીસ ઇસ્માઇલ અને ઇસ્માઇલ સુલેમાન લુચાણીએ મચ્છીની વખારમાં મચ્છી બહાર જોખવા બાબતે હુમલો કર્યો હતો. માધવપુર મારો ડંગો છે મચ્છીનો, જે મારો ડંગો મેં રાખેલ છે એનો વર્ષનો 1.5 લાખ રૂપિયા ભાડો છે. ગઈકાલે સવારે મારા માણસોને બધી દારૂ કાઢી આ ઇસ્માઇલ બેરીએ, બરાબર. તો હું એમને સમજાવવા ગયો કે કેમ દારૂ કાઢી છે કઈ કરે, તો કે માલ અંદરમાં નહીં જોખવાનું. મેં કીધું ભાઈ તમે, એ મારો ભાઈ છે મહેબૂબભાઈ સમા, એમને કીધું કે તમે આના સાથે દંગાની વાત બધી કરી હતી કે હા અમે ચોખ્ખોટ કરી હતી કે આપણે અંદરમાં માલ જોખવાનો છે. એવી રીતના ચોખ્ખોટ કરીને આપણે 1.5 લાખ રૂપિયા એડવાન્સ ભાડો દીધેલ છે, બરાબર. પછી રાતના અમે એને સમજાવવા ગયા હતા, ઇસ્માઇલભાઈ સમજાવવા ગયા હતા. એ અમારી તૈયારી કરીને બેઠો હતો, બધી હથિયાર લઈને બેઠો હતો અમને મારવા માટે. એ અમને ખબર નથી. આ જે છે બનાવ બીજા છે અમારા સાથે, એ અબ્દુલ્લાભાઈ લુચાણીના છોકરા કમુભાઈ, એના છોકરા અનવરભાઈ, એમની મમ્મીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લેવા ખાલી મને દેવા આવ્યો હતો. તો એના ઉપર હુમલો કર્યો અને દારૂ બોલી. તો પછી અમને બચાવવા, અમારા ઉપર હુમલો કરતો તો અમને બચાવવા આવ્યા એના લોકો કે રફીકભાઈ છે, અનવરભાઈ છે, કમુભાઈ છે, એ બધી અમને બચાવવા આવ્યા. તો એ લોકોને એમ કે લડાઈ કરવા આવ્યા, એમાં સામે સામે થઈ ગઈ. એમાં આ બેનને લાગી ગયું છે, એના છોકરાને લાગી ગયું છે, આ વીરિયાના છોકરાને જાનીને, બરાબર. અમુક તો એના રીતથી હાથમાં જ એની રીતથી ઈજા પહોંચાડી છે, એ કોઈ કહ્યું નથી, બરાબર. ને રફીકભાઈને લાગી ગયું છે આંખ ઉપર, ના બેન જેનુબેન ને લાગી ગઈ છે. મારવામાં અહીંયા એનો છોકરો હતો જાની, પછી એ હતો, નામ એનું આખું નથી આવતું. ભાઈ 2-4 જણા હતા. ભાઈ અહીંયા અંધારું હતું તે પછી ઓલા રફીકભાઈ ને લાગ્યું ને, એટલે એમને લઈને હું સીધો માધવપુર સરકારી હોસ્પિટલમાં એમને હું લઈ ગયો. સામા પક્ષે જાનીસ અને ઇસ્માઇલને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જાનીસને ફ્રેક્ચર સહિતની ઈજાઓ હોવાથી દાખલ કરાયો છે. તેઓએ એવું જણાવ્યું હતું કે વખારમાં મચ્છી બહાર જોખવા બાબતે તેના પર હુમલા થયા છે, જેમાં પોરબંદરના શખ્સોની પણ સંડોવણી છે અને તેઓને હાલ પણ તે શખ્સોનો ભય છે. ઇસ્માઇલ સુલેમાન બોલું, માધવપુર લુચાણી. હવે એમાં સમા મહેબૂબ સમા આવે, પાઇપનું ઘા માથામાં કરેલ મારે. એ પછી ફેસલભાઈ, બીજો બાપુ સઈદ બાપુ, બે અમને પકડીને મારા ઉપર ઘા કરી દીધા. એ પછી મારા છોકરા ઉપર ઘા થયા, કમ્મુ અબ્દુલ્લા, અનવર કમ્મુ, બીજા રફીક અબ્દુલ્લા, હસન અબ્દુલ્લા, આટલા જણા વ્યક્તિ ભેગા થઈ અમને હુમલો કર્યો. મારા છોકરા મારા ઉપર બે અલગ અલગ ઘા કરી દીધી. ખાલી મચ્છીના ઓલા જોખવા માટે, કાંટો જોખવા માટે કરવાનું. મેં કીધું તમે આગળ જોખી લ્યો મચ્છી, કે નહીં અમે તો અંદર જોખશું. તો અંદર જોખવાનું મેં કીધું કે બહાર જોખી લે. એટલામાં એ ખાલી મેં અમારે સામ ગાર દેવાની, વેપારીને ગારો ગરાવી. એ પછી આ ભાઈ વ્યક્તિ ફિરજાદી આવ્યું. આજે નતો અમારો બનાવ, આજ બન્યો. ફિરજાદી બનાવ કરીને પછી આવીને અમારા ઉપર આ હુમલો કરે છે. 4 શખ્સો બીજા આવ્યા મચ્છારા લોકો, આ પોરબંદરમાં રહે છે, શીતલા ચોકમાં, મહેબૂબ સમા. ને રાતના સરકારી દવાખાનામાં આવેલા હતા, 25 માળનો ટોળો. તો ગુંડા લોકો છે, મને કે તને નિકરતની જ વાત જોઈએ. તો અમે બેને અંદર બેઠા હજી અમારા છોકરા દરિયામાં છે, કદાચ એને મારકૂટ કરશે ઓલો સામાવાળા, અમને ભય લાગે તો અમે આગળ ક્યાંક વધીએ, દેશ બી બળ ગયા અમે જાણ કરશું કે અમારો સમય, અમારા છોકરા હેરાન થઈ ગયા. હાલ તો આ મામલે પોલીસે બંને પક્ષોના નિવેદનની તજવીજ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.